આ એક સમયમાં ફોન નહોતા ત્યારે ટપાલ જાતી. ઈ જમાનામાં પતિ પત્નીને ઝઘડા થયા હોય, બાંધ્યા હોય તો વાંધો ન આવતો. શું કામ કે અહીં કોઈ એના સાસરીએ માર્યું હોય તો એ બાઈ કોઈક ભણેલ માણસને ગોતે ને 15 પૈસાનું પોસ્ટકાર્ડ લખે ને એ પોસ્ટકાર્ડ 15 દિવસે પૂગે ને ઓયલા ત્યાંથી પોસ્ટકાર્ડ મળ્યા પછી અહીંયા અઠવાડિયે આવે ત્યાં તો અહીં બધું ટાઠું થઈ ગયું હોય. હવે આ મોબાઈલ આવ્યા બાયતા ભેગા તરત એની માને ફોન કરે, હા અહીંયા આમ થયું, ત્યાં તો એ વાવાઝોડું આવે આમથી. હા, આ ફાયદો એટલો ગેરફાયદો છે આમાં. હા, ફોન નહોતા ત્યારે આવું નહોતું. આ ફોન એમાં વોટ્સએપના ફાયદા ગેરફાયદા બે છે ને. એક ભાઈનું બાબો ખોવાઈ ગયો, ગુમ થઈ ગયો, મોબાઈલ ઉપર વોટ્સએપમાં ફોટો વાયરસ કર્યો કે આ બાબો ગુમ થયેલ છે, કોઈને મળે તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરવા વિનંતી. તો 1.5 કલાકમાં એ બાબો મળી ગયો. આ વોટ્સએપનો સીધો ફાયદો. હવે ગેરફાયદો એ થયો કે હવે એ છોકરો બજારમાં નીકળે છે, કોઈ જોઈ જાય છે, તરત ઉપાડીને ઘેરે મૂકી જાય. મળી ગયો કીધું 15 દિવસ મળી ગયો છે, હવે એને સ્કૂલે જવા દો.